જૂનાગઢની પટેલ કેળવણી મંડળમાં ગંભીર વિવાદ ઊભો થયો છે। હોસ્ટેલમાં અજાણ્યા શખ્સના પ્રવેશથી દીકરીઓની સુરક્ષા જોખમાય છે। વાલીઓની રજૂઆત સામે ટ્રસ્ટીઓના અભદ્ર વર્તનનો આક્ષેપ લાગ્યો। ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના પુરાવા સાથે આવતીકાલે કલેક્ટરને આવેદન આપીને વિરોધ કરવામાં આવશે। આવા આક્ષેપો સદંતર પાયાવેણા 100% ખોટા છે। સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અમારી દીકરીઓ, હોસ્ટેલની દીકરીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને સુરક્ષિત છે એટલા માટે જ રાજકોટ, અમદાવાદ અને સુરતની દીકરીઓ પણ અમારે ત્યાં છે। એટલા માટે મૂકી જાય કે પીકેએમમાં અમારી હોસ્ટેલમાં દીકરીઓ સલામત છે એટલે બહારના વાલીઓ અમારી ઉપર વિશ્વાસ મૂકે અને દીકરીઓને અહીં સોંપી જાય છે અને પૂરેપૂરી સલામત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને અમે આ બધા વાલીઓએ જે અજાણ છે તે બધાને જાણ કરી અને સોમવારે 9 તારીખે અને 9 વાગે ત્યાં તમામ વાલીઓ એકત્રિત થઈ કન્યા કેળવણી મંડળે અને અમે કલેક્ટરને આવેદન આપશું, એસપી સાહેબને આવેદન આપશું અને આઈજી સાહેબને આવેદન આપશું અને આવેદન આપ્યા પછી તમામ વાલીઓ ત્યાં ધરણા ઉપર બેસશે। અને હું ગુજરાતમાં રહેલા તમામ પટેલ સમાજને, કડવા પટેલ સમાજને જાણ કરું છું કે આ એક આપણા સમાજની લડત છે, તો સાથ સહકાર આપી અને સોમવાર અને 9 તારીખે 9 વાગે તમામ કડવા પટેલ માં ઉમાના દીકરા ત્યાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપું છું। જે 3 જણા પોલીસ સ્ટેશને ગયા હતા એને 3 જણાને ટ્રસ્ટીઓએ ત્યાં બોલાવ્યા। હવે ત્યાં બોલાવીને અમને જાણવાને બદલે આ વસ્તુ બનાવ બન્યો તો એની માહિતી લેવાને બદલે અમને સામું અલગથી અમને એવું દબાવવાની કોશિશ કરી કે તમે કોણ આ કહેવાવાળા, અમે અહીંયા ટ્રસ્ટીઓ હતા, તમારે વાલીઓને કાંઈ બોલવાનું જ નથી। આ વિષય ઉપર અમે ટ્રસ્ટી મંડળ અમારે જે કાંઈ કરવાનું હતું એ અમે અમારી રીતે કરશું। હવે જે આપણી હાજરીમાં અમારી દીકરી અહીંયા ભણતી હોય અને આપણી હાજરીમાં કોઈ અજાણી વ્યક્તિ હોસ્ટેલ કેમ્પસમાં ઘૂસી જાય તો અમારી વાલી તરીકે અમારી ફરજ નથી આવતી।